એ માં ભગવતી તમે રે જોવે પણ દૈત્ય વિદારણ માં તમે દેવીઓ અરે માયા જડ કરજો તમે મારે ઘડીને તું યાદો આ તો વિશ્વાસની વાત છે અને જ્યાં શ્રદ્ધા હોય વિશ્વાસ હોય ત્યાં પુરાવાની જરૂર નથી રહેતી પણ કદાચ અંતરમાં દુઃખ હોય હૈયામાં કઈક વેદના હોય અને અમુક સમયે ઘણી વખત એવું સાંભળવા ચડે છે બાબા કે ભાઈ ઘણા દાણા જોડાવી છે ભૂવા પાણી જાય છે પણ અમારું કામ નથી થતું પણ ભાઈ એ ભૂવો ખોટો નથી માતા ખોટી નથી ખોટો તારો વિશ્વાસ છે હું તો એ કહું છું ભૂવા પાણી ન જાવ તો કાંઈ નહીં મંદિરે ન જાવ તો કાંઈ નહીં ખાલી કાળા પાણાની માલિકા 5 સિંદૂરના સાંગલા કર્યા હોય પણ એના સામો જો હાસો વિશ્વાસ લઈને બેસી જાવ અને જો કાળા પાણામાંથી હોંકારો ન દઈએ ને તેની તો જગતમાં ધર્મ નથી પણ હૈયામાં વેદના હોય મારી આજણને કહેતો હોય તું સોળતાની સુઈ ગઈ કે પછી કૈલાસથી તમે ઉતર્યું અને પરજર્યું પિયારની માં એ પછી એમ કર્યું મારી જોને મરત લોકમાં એ દીદી મેળાને ભાગવા મમણ દેવના ખોડિયા આમાં અમે ગાતા હોય બોલતા હોય અમુકને સમજાય અમુકને નહીં સમજાય
આમાં ઘણા એમ થાય ભાઈ ભરતભાઈ ગાયું કે કૈલાસથી ઉતરી પરજની પિયા હવે કૈલાસ ને પતાળ ને મૃત્યુ રોગ ને ખોડિયાલ ને ક્યાં હતું શેઠું ન પડી જાય ઘણા એમ થાય કૈલાસમાં તો શંકર ભગવાન પાર્વતી છે પણ આજ ખોડિયાલ માંની ઉત્પત્તિ છે શિવ શંકર જેના ઘરેથી પાર્વતી જીરાહણ ઝીલી અને પોતાના કેસ ઓળવતા હતા કેસ ઓળવતા પાર્વતીજીના માથા ઉપરથી હાથ વાળ તૂટ્યા સાંભળજો હાથ વાળ કેસ કેસા તૂટ્યા આ તો સતી જોગમાયા પાર્વતીજીના વાળ એના કેસ જ્યાં આવી ત્યાં તો નાખી નો દેવાય જો ધરતી માથે મૂકે તો ધરતી રાહત આવી જાય તો એ હાથે કેસ હાથની માલિકા લઈને ભગવાન ભોળાનાથ શંકરભાઈ આવ્યા પ્રભુ મારા કેસ ઓળવતી હતી એમાંથી હાથ કેસ તૂટ્યા તો હવે આને મારે મૂકવા ક્યાં તો શિવ શંકર ભગવાન ભોળાનાથે કીધું કે દેવી લાવો એ કેસ મારી પાસે જોઈ જાઓ એ હાથે કેસ લઈ અને પછી શંકર ક્યાં ગયા પાતાળ લોક કીધું ને કૈલાસ થી ઉતર્યા પરજથી પિયાળમાં એ પાતાળ લોકની માલિકા શેષનાગને હાથ કેસ દીધા કે હાલે આ હું એક તને અનામત આપું છું આ હાંસલ છે અને જેથી હું પાસા માંગુ ને તેથી મને આપશે હવે કૈલાસ થી ઉતર્યા પિયાળમાં ગયા અને પછી હદાઈને ખબર છે કે મોમડીઓ માધવ ચારણ પેટનો પાછો રાજમાં મેળું માંગ્યું કે બાપુ તમે કાયમ વાજીના હાથમાં કહું ગોપ્યું છે અને તઈ મોમણદેવને મેળું લાગ્યા અઘોર વનવણી માલિકા જઈ શિવ શંકરના મંદિરે જઈ લિંગ સામે જેને ઘોર તપ આપ્યો કે કાતો સંતાનનું સુખ મળે નકર હું મોમડીઓ માતો પાછો આવું નહીં મારી કમળ પૂજા કરી નાખું મારો જીવ ત્યાગી દઉં અને ત્યારે મોમડિયા માતાનો એ તપ જોઈ ભગવાન શિવ શંકર જ્યારે પ્રસન્ન થયા અને મોમડિયાને કીધું કે માય કેમ આવું તપ આપ્યું કે પ્રભુ મારે માયા જોતી નથી મારી ખેતર કોઈના જોતા નથી ભગવાન ભોળિયા હમારે માયા નથી જોતી ખેતર કોઈના નથી જોતું કે કઈ આ દુનિયાના પટમાં મને મેણો મારે છે મને વાંજ્યા મેણો મને બોલો બહુ લાગે મને વાંજ્યા મેણો બોલો બહુ લાગે ભગવાન ભોળાનાથ શંકરે કીધું કાંઈ વાંધો નહીં જા તારું વાંજ્યા મેળું ભાગીશ રામના દરબારની માલિકા જોઈ વિધાતાના લેખ જોયા એક અવતાર નહીં પણ હાથ અવતાર નથી મોમડિયા માતાના ભાગની માલિકા સંતાન નતું આ મારી લેખમાં કોઈ મેઘનું મારીએ કે વિધાતાના છોકરા જોયા જાય મોમડિયા માતાને સંતાન નામનું સુખ તો હતું ને હવે તો ભાઈમાં સંતાન નથી તો સંતાન થાય કઈ રીતે અને એકવાર ભગવાન શિવ શંકરે વચન આપી દીધું અને તઈએ ભગવાન ભોળાનાથ શંકરને ઓલી જે હાથ વાળ દીધા હતા ને ઈ યાદ આવ્યા અને પાતાળ લોકની માલિકા જે શેષનાગમાં એ હાથે કેસ લઈ ઈ તો પણ પાતાળમાં નાગણીઓ બની ગમતી હતી અને જે પાર્વતીના હાથ કેસ હતા એ નાગણીઓ રૂપે એ મોમડિયા માતાના ઘરે જે હાથ દીકરીઓ થઈ એમાંની સૌથી નાની દીકરી જાનબાઈ પણ આ તો પગે ખોડી થયા ને એટલે એનું નામ ખોડિયાલ પડ્યું પણ ભલા માણસ જેને ખોડિયાલ માથે ભરોહો હોય
અને અજાણા કુળની માલિકા કદાચ ખોડિયાલ બેઠી હોય અને બેટા કદાચ જો લેખની માલિકા તો લેખ ન મારું અને એક દિવસ મારા અજાણા કુળના જો લેખ ન લખું ને અને જો એની વિધાતા ન બનું ને તેની તો આ અજાણા કુળની માલિકા બેઠી મને ખોડિયાલ ખોટ લાગે એટલે એ જેવા લખે તું લેખ ખોડામાં લખ દે તારી ઓ મેરે ચોરી દીધું છે જીવન મારી માથે એ દીદી બેઠી મારી જો દરિયાને દે પછી હોનાને બનાવ્યા મારી હોતા એ દીદી ગાજીને લેવડાવી મારી ગોઠમાં મારી મારી ગાડી કતરાર છે આજ કદાચ લીમડા વાળી કાયકા ભીમા ડોહાની ખોડિયા આમાં ખોડિયાલ દેવી આવી મારી ખાવાની ગાડી આવી કાંઈ ઘટવા તો આજે ખોડિયાલ દેવી હા હવે ખોડિયાલ દેવી નો હોય હવાયું કરી દઉં જાઉં માતા નો રેડી વાત મારો ભાવ ખોડિયાલ દેવી ખોટું ન બોલું કદી ખોટાની ખોડિયાલ નો મારી ગોદમાં ના ધામની દીવી મારી ગાડી તન મના હા ભલે જય